તો કઈ સ્પેશિયલ થવાનું છે. આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું ભાઈ મગ પુલાવ, જે તમે એક જ વાર ખાશો ને તો આંગળા ચાટતા રહી જશો. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો તો તમને પ્રોપર ખબર પડી જશે કે ભાઈ મગ પુલાવ કઈ રીતે બને છે. ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલું બેલ આઇકન દબાવી દેજો, કારણ કે આવી દરરોજની નવી ટેસ્ટી અપડેટ તમને રોજ મળતી રહે. તો તમે જોઈ શકો છો, આ છે આપણી દુકાન ભાઈ મગ પુલાવ એન્ડ વડાપાવ. પ્રથમ આજે આપણે જોવાનું છે કે મગ પુલાવ બનાવવા માટે શું શું જરૂર પડે છે. તો જુઓ, સૌથી પહેલા તો આપણને કઢાઈ જરૂર પડશે, તો આપણે ગેસ પર મૂકી દીધી છે. તો બીજું જોશે આપણે પહેલા તો સબ્જી, એની અંદર આપણે આવી જશે કોબીજ, ડુંગળી, કેપ્સિકમ, મરચાં, ટામેટા, આ બધું આપણે શાકભાજીની અંદર આવશે. મસાલાની વાત કરીએ તો આપણે પહેલા સ્પેશિયલ ચટણી જોશે એની, પછી તેલ જોશે, પછી એનો સ્પેશિયલ મગ પુલાવનો મસાલો જોશે, મીઠું જોશે અને એનો ઉપરથી નાખવા માટે ચટાકા બટાકા મસાલો જોશે. તો આ પ્રોપર બધી જેટલી વસ્તુ છે એ આપણે મગ પુલાવની અંદર એડ કરવાની છે. તો જોઈ શકો છો તમે. જોઈશે આપણે રાઈસ, સરસ મજાના જોઈ શકો છો તમે, સરસ મજાના રાઈસ જોશે આપણે. પ્રોપર તરીકે એને કુક કરવા પડશે તમારે રાઈસને. સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને ઉપર કઢાઈ હવે ગરમ થઈ જવા દઈશું. તો હવે આપણે તેલને થોડું ગરમ થવા દઈશું. ત્યાર બાદ આપણે નાખવાની છે ડુંગળી, એટલે પહેલાં થોડું તેલ ગરમ થવા દઈશું. તો આપણું તેલ લાગે છે કે થોડું ગરમ થઈ ગયું છે. હવે એની અંદર એડ કરીશું આપણે કેપ્સિકમ મરચાં. કેપ્સિકમ મરચાં એડ થઈ ગયા છે, જોઈ શકો છો. આપણું તેલ પણ પ્રોપર ગરમ થઈ ગયું છે. હવે એડ કરીશું આપણે ડુંગળી. જ્યાં સુધી સોનેરી ના થઈ જાય ત્યાં સુધી એને આપણે શેકવાનું રહેશે. એનો પ્રોપર ગોલ્ડન કલર આવી ગયો છે. હવે એની અંદર આપણે એડ કરીશું કોબીજ. કોબીજ એડ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. એની અંદર એડ કરવાના છે આપણે ટામેટા. બધું જ આપણે પ્રોપર તરીકે મિક્સ કરવાનું રહેશે. તો આપણે મિક્સ કરી લઈશું અત્યારે. તો આપણું શાકભાજી બધું પ્રોપર મિક્સ થઈ ગયું છે, શેકાઈ ગયું છે. હવે આપણે એડ કરીશું એની અંદર આપણી સ્પેશિયલ લાલ ચટણી. કહેવાય છે કે બધો સ્વાદ આના પર જ આવે છે. એડ કરીશું આપણી સ્પેશિયલ લાલ ચટણી. એક જ વાર ટેસ્ટ કરો ને આ ચટણીનો તો તમે ભાન ભૂલી જાઓ. એક જ વાર સ્પેશિયલ ચટણીનો સ્વાદ માનો. નાખતા જેવી સુગંધ આવી રહી છે ને કે ના પૂછો. આ ધુમાડો થઈ ગયો છે, જોઈ શકો છો તમે. સુગંધ એવી આવે છે ને કે મોઢામાં પાણી આવી ગયું છે. અત્યારે પ્રોપર આપણું બધું મિક્સ થઈ ગયું છે. આપણે ચટણી પણ આપણી એડ કરી દીધી છે. હવે આવશે સરસ મજાના રાઈસ. તો રાઈસ એડ થઈ રહ્યા છે, જોઈ શકો છો તમે. સરસ મજાના રાઈસ છે આપણા, ખીલે રાઈસ છે આપણા. જુઓ ત્યાંથી તમને આમ ખાવાનું મન થઈ જાય છે, જોઈ શકો છો તમે. રાઈસ એડ થઈ ગયા પછી આપણે એડ કરવાના છે મગ. કહેવાય છે કે બધો સ્વાદ આની ઉપર જ આવે છે. તો આપણે સ્પેશિયલ આપણા મસ્ત મગ એડ કરી દીધા છે, જોઈ શકો છો તમે. સરસ મજાના મગ એડ થઈ ગયા છે આપણા. જુઓ, રાઈસ પણ એડ થઈ ગયા છે અને મગ પણ એડ થઈ ગયા છે. હવે આપણા સ્પેશિયલ મસાલા એની અંદર એડ કરવાના છે. તો સૌ પ્રથમ નાખી દઈશું આપણે મીઠું. તો સ્વાદ અનુસાર આપણે મીઠું નાખવાનું રહેશે. તમારી હિસાબથી તમારે જેટલું જોઈએ એટલું મીઠું એડ કરી લેવાનું અંદર. પછી આપણે નાખીશું આપણો સ્પેશિયલ મગ પુલાવનો મસાલો. સ્પેશિયલ મસાલો પણ એડ થઈ રહ્યો છે, જોઈ શકો છો તમે. સરસ મજાનો મસાલો એડ થઈ રહ્યો છે. બધું પ્રોપર તરીકે આપણે એડ કરી લીધું છે. મસાલો પણ એડ થઈ ગયો છે, બધું જ પ્રોપર તરીકે એડ થઈ ગયું છે. હવે આપણે એને ધીરે ધીરે હલાવીને મિક્સ કરી લઈશું. આપણે દાણા અંદર, તો દાણા એડ થઈ ગયા છે પ્રોપર, જોઈ શકો છો તમે. આપણો સ્પેશિયલ મગ પુલાવ અત્યારે બનીને તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો. સુગંધ એવી આવી રહી છે તો મોઢામાં પાણી આવી રહ્યું છે. તમને પણ જોઈને મોઢામાં પાણી આવી રહ્યું છે. તો તમારે ખાવા માટે આવવાનું છે મહુવડ ચોકડી એસટીડીની એક્ઝેક્ટ બાજુમાં, પાદરા જંબુસર રોડ. આવો ભાઈ મગ પુલાવ એન્ડ વડાપાવમાં સ્વાદિષ્ટ મગ પુલાવ ખાવા. સ્વાદિષ્ટ સરસ મજાની ડીશ મગ પુલાવની તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો.
તો આજે આપણે પોતે ટ્રાય કરવાના છે કે મગ પુલાવનો ટેસ્ટ કેવો લાગે છે. તો જોડાયેલો વિડીયોમાં એન્ડ સુધી. તો અત્યારે આપણે ટ્રાય કરી રહ્યા છે મગ પુલાવ, જેનો ટેસ્ટ કેવો લાગે છે ચેક કરીશું આપણે. જોરદાર ટેસ્ટ છે.